આ દેશ અને આ ગુજરાત રાજ્યમાં એવા ક્રિમિનલો પડ્યા છે કે જે પૈસા કમાવા માટે ગમે તેવા ધંધા આદરી દે અને દેશને નુકસાન થાય તેવા કાર્યો કરતા હોય છે। ગુજરાતમાંથી નકલી નોટો બનાવવાનું કારખાનું એસઓજી પોલીસે ઝડપી પાડ્યું છે। ક્યાંની ઘટના છે, કેટલાની રકમ ઝડપાઈ છે અને કોણ આરોપીઓ છે તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। દેશ વિરોધી પ્રવૃત્તિ કરવા માટે કેટલાક દેશ વિરોધી તત્વો આ દેશને નુકસાન કરવા માટે સતત કટિબદ્ધ હોય છે અને તે કાર્યરત પણ હોય છે। આ દેશમાં એવા ભેજાબાજો પડ્યા છે જે નકલી નોટો છાપતા હોય છે અને પૈસા બજારમાં ફેરવતા હોય છે। સુરત પોલીસે આવું જ એક નકલી નોટો બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે। સુરત પોલીસ સ્ટેશનમાં પીસીબીના જે પીઆઈ છે જેનું નામ છે આર.એસ. સુવેરા સાથે એસઓજીના જે પીઆઈ છે જેનું નામ છે એપી ચૌધરી, તેમની જ એસઓજીમાં રહેલા એએસઆઈ છે ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ। તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે સુરતના લિંબાયત વિસ્તારમાં એક નકલી નોટો બનાવવાનું કારખાનું ચાલી રહ્યું છે। તે માટે તેમણે 2 મહિના સતત વોચ રાખી અને વેશ પલટો કર્યો। આ નકલી નોટ બનાવનારનો જે માસ્ટરમાઇન્ડ છે જેનું નામ છે ફિરોજ શાહ, તે નોટ છાપ્યા બાદ પાનના ગલ્લા હોય અને શાકભાજીની લારીઓ પર તે નોટો વટાવતો હતો। આ પોલીસે તેને ઝડપવા માટે પાનનો ગલ્લો અને આ જે શાકભાજીની લારી છે ત્યાં વેશ પલટો કર્યો અને ત્યાં ઊભા રહેતા હતા અને ત્યારબાદ તેને ઝડપી પાડ્યો છે। તેને ઝડપ્યા બાદ આ સુરતના પોલીસ અધિકારીએ તેના સંપૂર્ણ કારસ્તાનને લઈને શું વાત કહી છે તે આપ સાંભળી લો। દેશ વિરોધી જે પ્રવૃત્તિઓ કરતા હોય અને જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ કરતા હોય એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાની એસઓજી બ્રાન્ચને, પીસીબીને તમામને સૂચનાઓ આપવામાં આવેલી। એ અંતર્ગત ગઈકાલે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે 3 નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા 2 મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેશમાં, કોઈ ગલ્લા ઊભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે 2 મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લિંબાયત વિસ્તારમાં રેડ કરી અને 9,36,100 રૂપિયાની 500 અને 200ની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલી છે। આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોજ શાહ કરીને છે, તેને તથા તેના મધ્યપ્રદેશના બીજા 2 સાગરીતો ત્રણેયને ઝડપી પાડવામાં આવેલ છે। એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હતું એ પ્રિન્ટર, એની નોટ બનાવવાના કાગળો, શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના 2 એના આઈ કાર્ડ તથા 4 જે માઇક હોય છે એ 4 ઝડપી પાડેલ છે। પ્રારંભિક જે માહિતી મળી એ મુજબ છેલ્લા 2 મહિનાથી આ કામ ચાલુ હતું અને અમને માહિતી હતી જ એટલે અમે એની વોચમાં જ હતા। નોટ બનાવવાનો ખ્યાલ કઈ રીતે આવ્યો? આમાં જે ફિરોજ શાહ કરીને જે આરોપી છે, અગાઉ 2015માં છત્તીસગઢની ઝારખંડની અંદર આવા બોગસ નોટના એક કેસમાં પકડાઈ ગયેલો હતો અને ત્યાંથી તેને હાઈકોર્ટમાંથી જામીન મળેલા। ત્યારબાદ તે અહીંયા ગુજરાતમાં આવી લિંબાયતમાં એને પહેલાં જમીન દલાલીનું કામ ચાલુ કરેલું, ત્યારબાદ એને વ્યાજ વટાવનું લાઇસન્સ મેળવી વ્યાજ વટાવનો ધંધો કરતો હતો। તેમાં તેને ખોટ ગઈ અને 1 કે 2 એના કુટુંબીજનોના ઓપરેશન અને પોતાના પણ આંખના ઓપરેશન કરાવવામાં 5-1 લાખનો ખર્ચ થયેલો। ત્યારબાદ તેણે આ 2 મહિનાથી આ કામકાજ ચાલુ કરેલું। કાગળ ક્યાંથી લાવતા હતા, કઈ રીતે ઇંક લાવતા હતા? આ કાગળ અને ઇંક જે છે અત્યારે પ્રારંભિક જે અમને માહિતી મળી છે એ મુજબ મધ્યપ્રદેશથી એ લોકો લાવતા હતા। હાલ સુરત પોલીસે 9 લાખથી વધારે રૂપિયાની 500 અને 200 રૂપિયાની નકલી નોટો છે તે ઝડપી પાડી છે। સાથે પ્રિન્ટર ને અન્ય જે ટેકનોલોજી માટે ઉપયોગ કરતા હતા તે સાધનો પણ ઝડપી લીધા છે। આ ફિરોજ શાહ અને તેના સાથે બીજા 2 વ્યક્તિઓ, આમ કુલ 3 વ્યક્તિઓ આ સુરતમાં નકલી નોટો છાપતા હતા અને આ આંતરરાજ્ય જે કૌભાંડ હતું તે ઝડપી આ આરોપીઓને આગળની કાર્યવાહી કરવા માટે તપાસ પણ ચાલી રહી છે। હાલ સુરતની પોલીસ તે દિશામાં પણ આગળ વધી રહી છે કે આ લોકો સાથે બીજા કોણ સંડોવાયેલા હતા।
આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.